વેલકમ બેક અને આગળ વાત કરીએ તો રાજ્યમાં ચૂંટણી ટાણે ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। મતદાનના દિવસે આકાશમાંથી અગનગોળા વરસે તેવી ગરમી અનુભવાશે। ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ। મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર જશે। ગરમીનું પ્રમાણ રાજ્યમાં કેવી રીતે રહેશે કેમ કે આવતીકાલે તો મતદાન છે। ગરમીનું પ્રમાણ રહેશે, પવનની ગતિ રહેશે, પવનની ગતિ વખતે પવનની ગતિના લીધે ઘણી વખત લૂ રહેશે। સવારના ભાગમાં કંઈક સારું રહેશે। 12 વાગ્યા બપોર પછી અકળાવનારી ગરમી પડશે તે છેક લગભગ 4 થી 5 વાગ્યા સુધીમાં અકળાવનારી ગરમી પડે। કેટલી ગરમી પડી શકે છે, કેટલા ડિગ્રી સુધી જઈ શકે છે? મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં તો 42-43 ડિગ્રી સેલ્સિયસ જેટલું જતું રહેશે, જેમાં વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, આ ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન ભારે અકળાવશે। ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ કેવી રહેશે કાકા? કેમ કે ઉત્તર ગુજરાતમાં પણ રણ વિસ્તાર સાથે આવેલો છે, તો ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ કેવી રહી શકે છે? રાજસ્થાનના સંલગ્ન ભાગો, પાટણ, સમી, હારીજના ભાગો, આ ઉપરાંત વાવ, થરાદના ભાગો, પાલનપુરના ભાગો, દાંતીવાડાના ભાગો, ડીસાના ભાગો અને આશેડાના ભાગોમાં અકળાવનારી ગરમી પડે। આ સિવાયના સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ કે દક્ષિણ ગુજરાત ઝોનની વાત કરીએ, ત્યાંની પરિસ્થિતિ કેવી રહી શકે છે? કેટલું તાપમાન જઈ શકે છે? ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહે, પરંતુ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ તો જવાની શક્યતા રહે। કચ્છના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરવાની શક્યતા રહે, પણ કચ્છના ભાગમાં વંટોળ વધારે થશે, પવનની ગતિ વધારે છે, શક્યતા રહેશે। જી આભાર। તો આ અંબાલાલ પટેલજી હતા કે જેમણે વાત કરી સંદેશ ન્યૂઝ સાથે। આવતીકાલે મતદાન છે રાજ્યમાં અને કાળઝાળ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। લગભગ 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે અને જેના કારણે લૂ લાગવાની પણ સંભાવના રહેલી છે તેમ તેમણે દેશ